મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર શ્રી કીર્તિબેન દાણીધરાના અધ્યક્ષસ્થાને મળી હતી। સભાના પ્રશ્નોત્તરી કાળમાં ટીપીના પ્રશ્ને અધિકારીઓને આડે હાથ લીધા હતા। દરેક કામોમાં થતા વિલંબના કારણે ઊભા થતા પ્રશ્નો વિપક્ષી સભ્યોએ કર્યા હતા। હોમવર્ક વિના આવેલા અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા। વિપક્ષી નેતા શ્રી ભરતભાઈ બુદેલિયાના સૂચનો અને ઠરાવ પેન્ડિંગ રાખવાના પ્રશ્ને બહુમતીના જોરે ઠરાવ પાસ કરવાની પેરવી થતાં સભ્યોમાં ગરમાવો ફેલાયો હતો। પ્રજાના અધધ પ્રશ્ને શાસક પક્ષના વલણે ભ્રષ્ટાચારની સાક્ષી પૂરી હતી। સભામાં અધ્યક્ષની ના છતાં શાસક પક્ષના સભ્યો જવાબ દેવા ઊભા થઈને વારંવાર અધ્યક્ષનું અપમાન કર્યું હતું। માન્ય અધ્યક્ષશ્રી, આ કામ બાકી છે તો બાકી શું કામ છે હું એ જાણવા માંગુ છું। માન્ય અધ્યક્ષશ્રી, જે બાકી છે આ કામ શરૂ કર્યા પછી એમાં કોર્ટ મેટર પણ થઈ છે અને જીએડીસી આખી સાઈડ છે એ જમીનના માટે થઈને બાકી છે। સામેની જીએડીસી સાઈડ તે થઈ છે, આ સાઈડમાં બે પ્લોટમાં થઈ છે। ઈ તો પૂરી થઈ ગઈ ને આપણે નથી મને નથી ભાઈ અહીંથી જતા આપણે લેફ્ટ સાઈડમાં જે બે પ્લોટમાં કોર્ટ મેટર થઈ છે એટલે ટીપી સ્કીમમાં સમાવેશ કરેલો છે। ટીપી સ્કીમનું અમલીકરણ બાબતે એ લોકોની હાઈકોર્ટમાં મેટર કરેલી છે। એટલે આ ટીપી સ્કીમ જ્યારે આપણે જમીન સંપાદન કરવાની વાત કરી, ડીપીઆર વખતે જ્યારે રોડ આપણે કરવાની વાત કરી ત્યારે ટીપી ખરેખર પડી ગયેલી હતી કે ત્યાર બાદ આપણે આ ટીપી પડી એનો સમાવેશ એમાં કર્યો છે। ત્યારે મુશ્કેલી એટલે પડી છે, ભાવનગરનો અને અમદાવાદનો લાઈફ રોડ છે, અમારો તમારો વિસ્તાર સૈયારો આવે છે, ત્યારે આપણે ટીપી બાદમાં પાડવી ત્યારે એ વખતે ચોખવટ ન થઈ હોય તો માળખામાં જાય એનો ટીપી માં સમાવેશ ન થયો હોય તો એને વળતર કેટલું દેવાનું હતું માન્ય કયો છે? ખરેખર એને વળતર દેવા માટે કયો છે કે જગ્યા નહીં દેવા માટે કયો છે? ટીપી માં પાછળથી સમાવેશ જ આપણે શું કામ કરવો જોઈએ? એ વિસ્તાર જ આપણે માન્ય અધ્યક્ષશ્રી કે બોટલા વિસ્તાર છે ટીપી માં સમાવેશ ન કરવો એવો આપણે કંઈક મેયર કક્ષાએ ટપાલ પણ લખેલી છે તે વખતે। માન્ય અધ્યક્ષશ્રી તો એ પ્રોજેક્ટ છે એ વઢવાણિયાજી મને ખ્યાલશ્રીએ એમાં સ્પષ્ટ લખ્યું હતું અધ્યક્ષશ્રી પ્રશ્નની તમે બહાર નીકળી ગયા છો। ટીપી કઈ આવતું જ નથી। તમે જે પ્રશ્ન પૂછ્યો એ તો જવાબ મળી ગયો ને। તાત્કાલિક નીકળવાની વાત તો જે એને ટીપી માં સમાવેશ ન કરવો એવું આપણે એક કાગળમાં લખી મેક્યું હતું। મૂળભૂત રૂપે 6 લેન રોડના કામને લગત પ્રશ્ન છે। એમની અંદર એમના કેટલાક પેટા પ્રશ્નો હતા, એટલે જે રોડ લગત છે એનું સમય પ્રમાણે એને હાલ પૂરતો અગત્યના છે, પણ એને જે મૂળ પ્રશ્ન આવ્યો છે કે કેટલી જમીન સંપાદન કરવાની થાય છે, તો જ્યારે સંપાદન કરવાનો પ્રશ્ન થાય ત્યારે જે એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ લેવલની હાલની સ્થિતિ હોય તે પ્રમાણેનો આ સદન સમક્ષ અમારે જવાબ રજૂ કરવાનો થાય। હવે જે સંપાદન કરવાનું થાય તો કોને સમાવેશ કરવાનો થાય? હું સર બોલી લઉં પછી આપના પેટા પ્રશ્નો કરાય। સંપાદન કરવાનું થાય તો કોનું કરવાનું થાય કે જે ટીપી ની અંદર ન આવતો હોય એવો વિસ્તાર, એટલે કે મારા ગાયત્રી મંદિરથી જ્યાં ઓનવર્ડ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અપ ટુ એસટી વર્કશોપ તે આપણે કોઈ ખાસ કિસ્સામાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકીએ છીએ, સરકારમાં નથી મૂકવાની એવું નહીં, પરંતુ મોટા ભાગે બાય એન્ડ લાર્જ અને ભાવનગરની તો 100% તમામ કાઉન્ટરની સ્કીમ છે એ માત્ર રહેણાંકી વિસ્તારમાં છે। એટલે ગાયત્રી મંદિરથી ઓનવર્ડ્સનો એસટી વર્કશોપ અત્યારે આપણે એને એસટી વર્કશોપ તરીકે ઓળખીએ છીએ, પણ પેપર ઉપર એને જીઆઈડીસી આપેલો પ્લોટ છે। માટે આ ગૃહને જ્યારે જવાબ સાદર કરવામાં આવ્યો ત્યારે એ મુદ્દાને ધ્યાને લઈને આવ્યો હતો કે ભાઈ સંપાદન કેટલું કરવાનું થાય, તો કે સંપાદન એટલું કરવાનું થાય કે જે ઔદ્યોગિક વિસ્તાર છે જે રહેણાંકી ઝોનની બહાર છે માટે એને સંપાદન કરવાનું થાય। ધેટ વોઝ પ્રશ્ન અને એનો અમે આપણે જવાબ સાથે કર્યો। હવે જે માનનીય સદસ્યશ્રીનો અત્યારે જે લાઈવ પ્રશ્ન છે કે જે ડાબી બાજુ એટલે કે જે જીઆઈડીસી ની ઓપોઝિટનો વિસ્તાર છે, નગર વિસ્તાર, હવે એ ઓપોઝિટનો વિસ્તાર છે એ મૂળભૂત રૂપે પ્રશ્નની અંદર એનો સમાવેશ નથી।
કારણ કે અમારા સંપાદનમાં મેં તો ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી જોઈ અને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટીમાં ટીપીમાં આવેલી વસ્તુ છે એ નેચરલી 60 મીટરના ટીપી રોડમાં આવેલી વસ્તુ છે એને મારે સંપાદન કરવાની થાય છે. ધેટ ઇઝ નંબર 1. નંબર 2 કે સાહેબ આ પારાપૂર્વથી ચાલતી પ્રથા છે કે કોઈ પણ ડીપી રોડ હોય એને આપણે મોટો કરીએ છીએ ટીપીમાં, પરંતુ ડીપી રોડને ટીપીમાં નાનો ક્યારેય કરતા નથી. ડીપી રોડ એટલે અહીંયા ઓલરેડી 60 મીટરનો ડીપી રોડ હતો જ. એ ડીપી રોડ તો હતો અને ડીપી છે એ આ કક્ષાએથી આપણે મેડમ મંજૂર નથી કરતા. એ બાડા તરફથી જે ઓથોરિટી વિસ્તાર છે આપણો અર્બન ડેવલપમેન્ટ કે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે એને પોતે એટલે કે આ 2013 ની અંદર જે 2031 નંબર જે પ્રસિદ્ધ થયો અને ત્યારબાદ એના અમુક સર્વે નંબરની અંદર સુધાર આવ્યા 2017 માં. એટલે આ 2000 એવો તો એ સાહેબ તમે એમાં ઊંડા ઉતરતા નહીં. અને જોઈ લેજો 60 મીટરનો છે તે તો આગળની સાઈડમાં આપણે મંજૂરી ઊંડા આપીએ છીએ રેલવેની છે કે ભાઈ અધ્યક્ષશ્રીએ કીધું તો આ વસ્તુ ડીપીમાં નહીં લેવા માટે સહમતિથી અમારો વિસ્તાર ખુદ એવો છે. હાલની તારીખે ચેરમેન સાહેબ તમે પ્રકાશ તો ફાયદો જ થશે ભાઈ. હજી અરે એમ કહો ચેરમેન સાહેબ કે અમારો વિસ્તાર જે છે એમાં ચર્ચા કરો, પ્રશ્ન અરે એમાં જે રાજ્ય અધ્યક્ષ સામાસામી કોઈ નહીં કોમ્પ્લેક્સ. આ બધો એમાં પૂછો કે જ્યારે અધ્યક્ષ તરીકેથી વાત થઈ કરીએ એટલે હવે આના વગર આજે છે એ બધી અનસાયન્ટિફિક ચર્ચાઓ છે. અને અધ્યક્ષ તરીકેથી મેકલવાની વાત થઈ અને એમાં કીધું હતું ને અધ્યક્ષે લખીને કાગળ નીકળ્યો હતો. એવો એ સાહેબ આપણે એ જ કહું છું, એ જ. આપણે ઝડપથી કરવું છે. અમે તમને સહકાર આપી છે વિકાસના કામમાં. અમે રોડ ગોડાઉન આરટીઓમાં પણ અત્યારે વાત ચાલુ છે અને આ સિવાય તાલુકા જિલ્લા પંચાયતથી એ તો આમાં આવી દીધી એક માન્ય અધ્યક્ષશ્રી ત્યારે જે હાઇલાઇટ કર્યું હતું તે પ્રમાણે ગાયત્રી મંદિરથી ઓનવર્ડ્સ જે આખો ઔદ્યોગિક ઝોન છે કર્યો હતો કે એસટી વર્કશોપ આપણે એને એસટી વર્કશોપ તરીકે ઓળખીએ છીએ એ ઔદ્યોગિક ઝોન થાય છે અને એ આપણા ટાઉન અને સ્કીમ વિસ્તારની બહારનો વિસ્તાર છે. એટલે આ બધા વિસ્તારની અંદર જે આપણે માન્ય સદસ્યશ્રીને જે પ્રશ્નોનો જવાબ મળ્યો છે એમાં જે થાય છે એ જે પ્રશ્નનો જવાબ આપ્યો છે એમાં આ એસટી વર્કશોપની જમીનનો પણ સમાવેશ અરે સાહેબ હું એ કહું છું એ થાય છે. હવે મૂળભૂત રૂપે આપણે એક નોર્મલી જો એમ કે નિગમે પૈસા આપ્યા છે કે નથી એટલે હવે એ રીતે કોકડું ગૂંચવાયેલું છે. તેમ છતાં આપણે અમને એ જ રીતે આગ્રહ કરીએ છીએ કે તમે અમને દિવાલ બાંધવા દો જે રીતે આપણે અન્નનાગરિક પુરવઠા નિગમમાં પ્રેસ ક્વાર્ટરમાં જે રીતે કર્યું છે એ રીતે અમે દિવાલ અમારા ખર્ચે બાંધી દીધી અને જમીન તમે અમારા હવાલે મૂકી દો. બીજું નિગમ આવ્યું કે ભાઈ આ પૈસા જે ખર્ચીને અમે સરકાર આગળથી જમીન લીધી છે તો એ તમને એસટી બારોબાર ન આપી કે 99 વર્ષનું લિસ્ટ છે 99 વર્ષ પછી અમે પાછી લઈશું બીજાને કરાવશું. બાકી તો જે કામ કરવાનું છે, જે કામ કરવાનું આપે જે કહ્યું છે એમાં એના મજૂરો નથી જ અત્યારે 100%. કોરોનાના કારણે નથી એવા ફ્લાયઓવરના મજૂરો બધા યુપીના રૂડિયાના છે એ ક્યાં જ નથી હતી અને આપણે એને ચાલુ રખાયું છે. આના મજૂરો બધા ગોધરાના એ સાઈડના છે અને નથી જ આવ્યા, મજૂરો જ નથી આવ્યા. જેટલા ડ્રીમ પ્રોજેક્ટ હતા 6 લેન ઓવરબ્રિજ કંસારો એ બધું કોડ એ બધું ચાલુ છે. બોર્ડની ગરિમા જાળવો, અમે માન્ય હું સંવિધાનની બહાર કયો વિષય બોલ્યો એ મને કહો. માન્ય અધ્યક્ષશ્રી મારો એ શબ્દ તમારાથી બોલાતો નથી, માનમાં બોલો. એટલે એ ભાઈ જે તમારો પ્રશ્ન છે ઈ પ્રમાણે ચાલો, આગળ નો ચાલો. એ સેક્રેટરી શ્રી છે આત્મુરત કરીએ ત્યારે લોકોને આશ્વાસન દેતો હોય ભાઈ તમને 18 મહિનામાં સફળતા મળી જશે. આ તમારું અપમાન કરે છો. એ દેશ અમે 6 લેન અને ઓવરબ્રિજ આપના બે શાસનમાં થાય એવું ઈચ્છીએ છીએ. નો ભોગ લેવાનો કે રોડનું કામ પૂર્ણ થઈ ગયેલું ડાયવર્ઝન નહીં લેવાને કારણે 4 જણાનો ભોગ લેવાનો તો એમાં કોની જવાબદારી? આપણા રોડના કોન્ટ્રાક્ટર કે અધિકારીની ભૂલને કારણે તમે જવાબદાર કોણ? કારણે જે ડાયવર્ઝન કાઢ્યું હતું એની પોતે બારૂદ લઈને નીકળ્યા હતા 4 જણાનો ભોગ લેવાનો. તો કામ તાત્કાલિક ઝડપે થવું જોઈએ. આજ 18 મહિના થયા ત્યાં રોડના ઠેકાણા નથી અને અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે. અરે ભાઈ ની વાત નથી. એ બેન ત્યાંથી રિક્ષામાં નીકળ્યા અને પાણીથી ડાયવર્ઝનમાં મને ખ્યાલ થયો. આ ટેન્ડરની જે પ્રક્રિયા છે પૂરી કર્યા પછી 5 મહિના પછી એ આપ્યું આપણે
એને 18 તો આવતા મહિને પૂરા થાય છે બે સાઈડ પૂરા. માનનીય સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે 18 મહિના એટલે 18 પ્લસ ચોમાસું 18 મહિનાની ક્લિયર સમય મર્યાદા છે અને એગ્રીમેન્ટમાં છે કે ચોમાસા સિવાયની સમય મર્યાદા છે. એમાં પણ અત્યારે કોન્ટ્રાક્ટર સાથે કોઈ લિટિગેશન કોઈ તકલીફ થાય એવું નથી. જો કે આટલી જમીન સંપાદન કરવાની બાકી હોય તો કેટલો ટાઈમ લાગશે આમાં? 2-3 વર્ષ વયા જાય તો આનું લિટિગેશન ઉભા થવાના જ છે. હું જાણવા The branch will be appropriate. સોંપવામાં આવેલ છે કેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે જેવી રકમ આપણે દંડ તરીકે વસૂલ કરી છે. ચોક્કસ આપણે નિયમ માં જ રહેવું જોઈએ. જેમ જે નક્કી કર્યો એમાં દંડ ભરવો જ જોઈએ. હું તમને 2-3 દાખલા આપું. હમણાંની અત્યારની વાત કરું. એક મજૂર માણસ એ મારી પાસે ફરિયાદ લઈને આવ્યો કે અમારી પાસે કોઈ કાગળ લઈને આવે છે અને સીસીટીવી કેમેરામાં અમે આવી ગયા છીએ અને અમારી પાસે 1000 રૂપિયા દંડ માંગે છે. એટલે એ કંઈ સમજાતું નથી. એટલે ઘરે 1000 રૂપિયાનો મેમોરી જાય છે, ઘરે જાય છે, ત્યાં મજૂરી કરવા જતા હોય ત્યાં જાય છે. તો એ શું છે એમને ખબર નથી. આવું તો કોઈ કરો આવ મજૂરી અમે સીસી ફૂટેજ મારફત વસૂલાત કરતી નથી. અમે જ્યારે ત્યારે સ્થળ ઉપર વસૂલાત કરી છે. પણ કદાચ એવું બને કે પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા તો અમારા કોઈ સોલિડ વેસ્ટ અધિકારીઓ જે ક્ષેત્રમાં ત્યાં બેઠે છે અને એના મારફત ત્યાંથી કોઈ નીકળતું હોય ને વસૂલાત થતી હોય, માસ ટીમ દ્વારા આવી કોઈ વસૂલાત થતી નથી. આપણે એટલે સોલિડ વેસ્ટ કે 1000 રૂપિયા કેવી રીતે ભરી શકે? એટલે એટલો તો પણ ત્યાં કે કેટલા મહેમાન છે એવા એ તો કોઈ એ ફોટોગ્રાફ સાથે એના એવિડન્સ સાથે આપણે રોજ સાંજે ફોટોગ્રાફ્સ આવી જાય ત્યાંથી અને એ ફોટોગ્રાફ્સના આધારે એના વ્હીકલના એડ્રેસ ઉપરથી ત્યાંથી આપણે એને પેનલ્ટીઝ કરીએ છીએ. એમથી એટલે સાથે કે મજૂરી કરે તો એ જ્યાં દુકાને આવે છે. જે આખા ગામની સફાઈ કરે છે એમને ન્યાય મળ્યો હોય એવું અમને લાગે છે. અને અભિનંદન આપું છું કે તમે આ બોર્ડમાં લાવ્યા અને મંજૂર કરવામાં અમારો પણ સહકાર રહેશે. કરીએ તો આખા દેશમાં જે સફાઈ કામદારોએ જે કામ કર્યું છે આ પરિસ્થિતિમાં અને આપણે એને એટલો બધો અન્યાય કરીએ છીએ એવું માનું. આ એક કામ સારું કર્યું આપણે મેં બિરદાવ્યા. આપણે પક્ષને પણ બિરદાવું છું કે સારું કામ કર્યું. હું પૂછવા માંગુ છું કે 1985નું જે મહેકમ હતું સફાઈ કામદારોનું 1000 સમથિંગ હતું. એ બધા આંકડા કોઈ પાસે હોય તો જોઈએ. એટલે સફાઈ કામદારોને અન્યાય ઘોર અન્યાય થયો. મંજૂર થયેલું છે. અત્યારે આપણા પેરોલ ઉપર 962 એમાં રોજંદાર હંગામી કાયમી છે. એમાંથી 20% જેટલું રજા અથવા ગેરહાજર હોય છે. એટલે અંદાજે એમ સમજવાનું કે 700 લોકો 1285 સામે કામ કરે છે. એટલે આ પરિસ્થિતિમાં થોડુંક આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. રનિંગ મીટર એક કામદારે એક શિફ્ટમાં કામ કરવાનું હોય છે. રનિંગ મીટર એ લોકોને એક સાઈડ અને એક રનિંગ મીટરની લંબાઈ આપવાની હોય છે. અને જો ચાલુ માર્કેટ હોય તો એના સામે ઓછું, માર્કેટમાં કોમર્શિયલ એરિયામાં હોય તો એનાથી ઓછું હોય છે. આ એક ગાઈડલાઈન છે. પછી એમાં થોડી ઘણી બે સીપ આપીએ એ સારું વિચારી એ લોકો રહેવા માટે કઈ પ્લોટ આપણે ટોકન દરે આપી નહીં શકીએ. આપણે શિક્ષકોને આપ્યા છે અને સોરી આપણે તો આપણે ડીએને આપી શકીએ. ક્ષેત્રમાં સફાઈ કામદારો પણ વધવા જોઈએ. અમારા વોર્ડમાં બહુ પણ આ સફાઈ કામદારો માટેની ફરિયાદ છે લોકોની. એટલે અમારા વોર્ડની મારી એરિયા મોટો છે એટલે છે કાંઈ સફા બીજા વોર્ડની અંદર જે નજીકના એરિયા હોય અમારો વોર્ડ એવો છે ડેવલપ વધારે થયેલો છે એટલે સફાઈ કામદાર આપણા વોર્ડના હોય એમ રીતે કે એમના જ વિસ્તારોમાં સફાઈ નથી થતી. એટલે આ બહુ ગંભીર પ્રશ્ન કહેવાય કે જે આપણા શહેરને ચોખ્ખું રાખે છે અને એ જ જે લોકો ત્યાં રહે છે તો એના વિસ્તારમાં સફાઈ માટેનું કોઈ આયોજન નથી. તો આપને વિનંતી કરું છું કે એ લોકો જ્યાં વસવાટ કરે છે ત્યાંની સફાઈ પણ આપણી જવાબદારી છે ને. રહેતા હોય છે, ચાલવાની પણ જગ્યા નથી હોતી. તો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બધાને વ્યવસ્થા યોગ્ય કરી આપો એવી પણ એક મારી માંગણી.
તે બધું સાફ થાય. એક જ વાર ડેમો જોયા પછી એમને મશીન જ નથી જોયા. 86 લાખ રૂપિયાના મશીનો ક્યાં ગયા, ધૂળ ખાય, શું કરે, કાંઈ ખબર નહીં. દિવસે કોર્પોરેશનમાં નીચે લાવો મશીન જણાવવાનું કે આપણે જે રાજ્ય સરકારમાંથી નવું નોટિફિકેશન આવ્યું છે એ પ્રમાણે આપણે વન ટાઈમ રજીસ્ટ્રેશન જ કરવાનું છે. એક જ કરીને એક જ વખત કરવાનું છે અને આપણે કરવાનું છે. હા, અત્યાર સુધી બંધ હતું ચાલુ હતું ના, અત્યાર સુધી એમાં 19માં પરિપત્ર થયો તો પછી એની બધા પરામર્શ ચાલતા હતા અને આપણે સજેશન મંગાવ્યા હતા અને પછી જાહેરનામાથી પણ જાહેરનામું આપણને જે સીધું સોફ્ટવેર બનાવવા આપી દીધો છે એટલે આગળ નથી પણ અને હવે જે ફાઇનલ થઈને આવ્યા આપણને જે કે રૂલ્સ રેગ્યુલેશન છે આપણને આપ્યા છે એ પ્રમાણે આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન હવે કરવાનું છે અને માત્ર વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું ઘણી પડતો રહે છે તો ડિઝાઇન તો વ્યવસ્થિત બનાવો. આ બધી તમે જગ્યા જો પ્રોગ્રામ ટાઈમ દુકાનો બનાવી નાખી છે, વ્યવસ્થિત ડિઝાઇન તો બનાવો. 10 ફૂટના એપ્રોક્સિમેટ ગાળાની દુકાનો બનાવવામાં આવેલ છે અને દુકાનો લગભગ હજી આ પણ બાંધકામ ચાલુ છે. એમાંથી 117 દુકાનમાંથી 39 અત્યારે જે આપણે અત્યારે જે અભ્યાસમાં આવેલું છે એની અંદર છે ને બીજા પ્રયત્નમાં પણ 43 દુકાન વેચવામાં આવેલી છે. એટલે દુકાનો નથી વેચાતો એવો પ્રશ્ન નથી. હું ખાલી ફક્ત ડિઝાઇન વ્યવસ્થિત બનાવો એની વાત કરું છું અને ગોડા લેતું નથી. એ તો પરાણે પછી બીજા વર્ષ ત્રીજા વર્ષમાં આવે છે લેવા માટે. સારામાં સારા વિસ્તારમાં આપણી દુકાનો કોઈ લેતું નથી. ડિઝાઇન સારી બનાવો ને કેમ પેલું લાંબુ કરીએ છીએ. આપણા કર્મચારીની વાત કરું, ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓની વાત કરું તો ફાઇલ આવી કોઈ પડી છે સ્ટેન્ડિંગ કમિટીમાં? આપણે આ બધું આપીએ છીએ ટોકનને એમના આપીએ તો આપણે કર્મચારીઓ તો આપો આપણે ભૂતકાળમાં આપેલી જ છીએ આપણે કર્મચારીઓને કરવું પડે. એવા સંજોગો ભવિષ્યમાં ઉભા ન થાય એવું થાય આજે મેં 2017માં પત્ર લખ્યો હતો હેતુભેર કરવા માટે 5000 ચોરસ મીટર જમીન છે કે સિત્રા ફુલસરમાં એક ગાર્ડન બનાવો તો પણ એ અમારો પ્રશ્ન હજી ક્યાં છે આપણો પ્રશ્ન એટલે આપવાની વાત છે. એટલે આમાં જુદી રીતે ટ્રેનિંગ કરીને આપણે આપવા માંગતા એક જ પાર્ટીને આપણે ફૂડ કોર્ટ જે બનાવવામાં આવેલો છે એ સંયુક્ત રીતે આખો એક જ યુનિટ તરીકે છે અને એમાં જુદા જુદા સ્ટોલ મૂકવામાં આવે છે. હવે જો અલગ રીતે આપવામાં આવે તો બીજા પ્રશ્નો ઊભા થાય કે લોકોને બીજા જગ્યાનો પ્રશ્ન ઊભો થાય. એના માટે એમ કે ભાઈ એક જ પાર્ટી હોય એ સંચાલન કરી શકે એ વધારે અનુકૂળ રહે. આપી દેવાની વાત છે. આ તમે આ કોઈ અભ્યાસ કર્યો છે એમના આપી દે છે એમના એક જ કોર્ટ જુદી જુદી પાર્ટીઓને આપો તો કોમ્પિટિશન બાબત લાગે રોજગારી જો તો કરી એમાં શું છે એક જ પાર્ટીને લાભ થાય એવી બાબત છે. આમાં જુદી જુદી ટ્રેન્ડિંગ કરો, જુદી જુદી આપણે એક શોપિંગ સેન્ટર બનાવ્યો કેમ આપણે જુદા જુદા ભાવ મંગાવીએ છીએ. જુદી જુદી પાર્ટીઓને આપીએ કોઈ તો મને સમજાવો એક જ પાર્ટીને શું કરવા આપવા માંગો છો? ટેન્ડર નહીં કરતો તો વિચારીને ટેન્ડર કરો. અમારી વાત એમ છે કે 10-12 યુનિટ એક હારે તમે સોંપી દેવા માંગો છો? અલગ અમે એક સ્ટોલ બધા લે તો એને બેસવાની કે બેઠવામાં કે એકબીજા યુઝ કરવામાં એ સ્ટોલનો અનુકૂળતા થઈ શકે એવી નહોતી. હવે ભાઈ આખા ભાવનગરમાં રોડ ઉપર બધા બેઠે છે, બધું અનુકૂળતા થઈ જ જાય છે. બરાબર, બધું વાતો નાખી બધી કરો મને યાર. ભૂલ કરી એક જ પાર્ટીને આપવાની વાત છે એવું માનું છું. અંગત રીતે હું કોઈ પણ બ્લેમ નથી કરતો, હિત માટે અમે વાત કરીએ છીએ. શું સ્થળ પરિસ્થિતિ છે એ કહ્યું છે. બાકી મેં હમણાં કહું કે હિત માટે છે અમે વાત કરીએ. હા, અમે એવું નથી કહેતા કે તમે જોઈ લો. લિસ્ટ બોધર સર માન્ય મેયરશ્રીએ કહ્યું કે શું સિચ્યુએશન છે. ઓકે આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે.
હવે ક્યાં ચર્ચા કરો છો? તમારે સર્વસ્વની જરૂરી હોય તો સૂચન આપે. એમ નહીં તો અમે તમારે જ્યારે મેં એમ આપને કીધું હવે ફૂલાવી દે અમે હાથનું સજેશન કરીએ હાથને કોઈ પડી નહીં નહીં આવી ખોટી વાત નહીં કરો ભરતભાઈ અમે કહીને છો તમે કાને બહુ બધી નથી મેં તો સારામાં સારું સજેશન કીધું કે તમે લોકો જીત જોયો કોઈ શિકાયત નથી હું તો તમને તમે બહુમતીમાં છો મેં તમને સજેશન કીધું કે ફક્ત તમે લોકો જીત જોયા હું એમ તમને સજેશન જોયેલું છે જેટલે જે લોકો નથી કે કોઈને બોયકટ કરે અમે એમ જ કરી છે ઘણા કરેલા છે અને અમે કહેતા હતા સહકાર આપશું તમે જે વાત કરો છો એનો ખુલાસો કરવાનો જો તમારે માર્ગદર્શન કરવાનું તેવું જોઈએ તો ઓનલાઈન કરો તો બહારથી લોકો એમ કે ભાઈ 5 ખાડો પર છે કરોડો રૂપિયા ખર્ચા થયા છે